આગળ વાત કરવી છે વિસાવદર પેટા ચૂંટણીની। તમે કહેશો કે પેટા ચૂંટણી તો પતી ગઈ નુપુર, હવે શું? પણ નહીં, અહીંયા બે જગ્યાએ ફરીથી ચૂંટણી થવાની છે। જી હા, ગઈકાલે રંગે ચંગે લોકશાહીનો આ પર્વ ઉજવાયો। ગઈકાલે અમે જ આપને બતાવ્યું હતું કે કેટલાક નેસમાંથી જે ચારણ ગઢવી સમાજના લોકો છે એ વાજતે ગાજતે પહોંચ્યા હતા મતદાન કરવા, દુહા છંદ ગાતા ગાતા। પણ બે ગામમાં પુનઃ મતદાન આવતીકાલે કરવાનું થશે। ફરી એકવાર અહીંયા મતદાન થશે। માલીડા અને નવા વાઘણિયામાં પુનઃ મતદાન થશે। આખરે કેમ? કેતન પાસેથી જાણીએ। કેતન, ચોક્કસ નુપુર કે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે મતદાન હતું તેમાં માલીડા અને નવા વાઘણિયામાં બૂથ કેપ્ચરિંગ તેમજ બોગસ વોટિંગની ફરિયાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આજે જે સ્ક્રિપ્ટની જે માગણી હતી તેમાં કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે ચૂંટણી કમિશનર દ્વારા છે તે માન્ય રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ફરિયાદ કરી તેના આધારે માલીડા અને નવા વાઘણિયામાં આવતીકાલે રીવોટિંગ કરવામાં આવશે। એટલે કે સવારે 6 થી સાંજના 6 સુધી, સવારે 7 થી સાંજના 6 સુધી ફરીથી મતદાન કરવામાં આવશે। આ બંને ગામોમાં જે છે તે મતદાર માટેના સ્ટાફ પણ અલગ મૂકવામાં આવશે। તમામ બાબતોને લઈને જે છે તૈયારીઓ પણ જે છે પૂરી કરી દેવામાં આવી છે। આવતીકાલ સવારથી ફરીથી આ બંને ગામોમાં છે તે મતદારો જે છે વોટિંગ કરવા જશે। જી નુપુર।